જે પુત્રીએ પિતાને જીવનદાન આપ્યું, આજે તેને કહેવામાં આવ્યું, તારા લીધે અમે હાર્યા અને હારનું કારણ તું છે. અને ત્યારે રોહિણીએ સિંહણની જેમ ગર્જના કરી. લાલુ પરિવારનું પટના રેસિડેન્સ, જે દાયકાઓથી લાલુ સામ્રાજ્યનું કેન્દ્ર હતું, આજે લગભગ ખાલી પડી ગયું. માત્ર રાબડી દેવી અને લાલુ પ્રસાદ રહી ગયા, રડતા, લાચાર અને વિખેરાયેલા. અને મિત્રો, આ આખા વિવાદમાં એક વ્યક્તિ સંપૂર્ણપણે મૌન છે, લાલુ પ્રસાદ યાદવ. જે વ્યક્તિએ બિહારના રાજકારણને અવાજ આપ્યો, આજે પોતાના જ ઘરમાં પોતાની જ પુત્રીના અપમાન પર મૌન છે. શું તેઓ નબળા પડી ગયા છે? શું તેઓ લાચાર બની ગયા છે? કે તેઓ સત્તાની લાલસામાં આંધળા થઈ ગયા છે? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. રાજકારણ મિત્રો જંગલની જેમ છે, જ્યાં સત્તા ઉગે છે ત્યાં સંબંધો સુકાઈ જાય છે. એક પરિવારનો મોટો પાદર હતો, ઊંચો, ગર્વિત અને છાયાદાર, પણ અંદરથી દીમક ખાઈ રહી હતી. એક દિવસ પાંદડાઓએ પાંદડાને જ દંશ માર્યો, શાખાઓએ શાખાઓને તોડી નાખી અને તોફાને આખું જંગલ જ ઉખાડી નાખ્યું. છેલ્લે ન વૃક્ષ બચ્યું, ન મૂળ, માત્ર ધૂળ, એ પણ વેર વિખેર, અને સત્તાની ખાલી ગર્જના બચી. મિત્રો, કાયા કરતા કીર્તિ મોટી હોય છે, પણ કીર્તિ કરતા સત્તાની ભૂખ મોટી નીકળી. પટનાના આ મકાનની દિવાલો, જ્યાં ક્યારેક સત્તાની ગર્જના સંભળાતી હતી, આજે ખાલીપણાના સન્નાટામાંથી ચીસો નીકળે છે. આ એ જ પરિવાર છે જેને બિહારના ગરીબ ગૌરવને દિલ્હી સુધી પહોંચાડ્યું. આજે એ જ પરિવારના સભ્યો છતની નીચે અજાણ્યા બની ગયા છે. મિત્રો, આ કહાની છે એક પુત્રીની, જેને પોતાના પિતાને જીવનદાન આપ્યું, પછી તે જ પુત્રીને ગંદી કીડની કહેવામાં આવી. આ કહાની છે એક પરિવારની, જ્યાં ભાઈઓ વચ્ચે ખુરશીની લડાઈએ લોહીના સંબંધોને ખતમ કરી નાખ્યા. બિહારના રાજકારણની ભોય પર ઉભેલું લાલુ પ્રસાદ યાદવનું ઘર બહારથી ગમે તેટલું ભવ્ય દેખાતું હોય, પણ આજે એની દિવાલોની તિરાડો ખુલ્લેઆમ દેખાઈ રહી છે. આ એ જ પરિવાર છે મિત્રો, જેને એક સમયે ગરીબીની ધૂળમાંથી ઉઠીને રાષ્ટ્રીય રાજકારણના શિખરો સર કર્યા. લાલુ પ્રસાદ યાદવ એક એવા નેતા જેને ગાયો ભેંસની ભાષામાં, એક ગોવાળિયાની ભાષામાં વાત કરીને દિલ્હીના અંગ્રેજી ભણેલા નેતાઓને ધ્યાન ખેંચવા મજબૂર કરી દીધા. પણ આજે એ જ પરિવારની કહાની લખાઈ રહી છે, પણ કાળા અક્ષરો. ઘર કૂટે ઘર જાય, આ કહેવત શબ્દશઃ સાચી ઉતરી રહી છે. મિત્રો, લાલુ પ્રસાદ અને રાબડી દેવના 9 સંતાનો, 2 પુત્રો અને 7 પુત્રીઓ. આ પરિવારમાં રાજદંડની લડાઈ છે. પ્રેમ નથી, અહીં ટિકિટ છે. સન્માન નથી, અહીં સત્તા છે. અહીં સંવેદના નથી. મોટો પુત્ર તેજ પ્રતાપ યાદવ, જેને પરિવારમાંથી કાઢી મૂકવામાં આવ્યો. નાનો પુત્ર તેજસ્વી યાદવ, જેને સત્તાના સિંહાસન પર બેસાડવામાં આવ્યો. અને 7 પુત્રીઓમાંની એક રોહિણી આચાર્ય, જેને પોતાના પિતાને પોતાની કીડીની દાન કરી, અને આજે તે જ કીડીનીને ખોટું ભલું કહેવામાં આવે છે. શું આપણને ખબર છે કે જે પુત્રીએ પોતાના પિતાને જીવનદાન આપ્યું, આજે એ જ પુત્રીને પરિવાર છોડવા મજબૂર કેમ થવું પડ્યું? આજે એ પુત્રી કેમ રડે છે? આજે એક પરિવારની અંદરની વાર્તા, જ્યાં સત્તાએ સંબંધોને તોડી નાખ્યા. જ્યારે મિત્રો લાલુજી કાયદાની ઝાડમાં ફસાયા, ત્યારે સવાલ ઊભો થયો, વારસદાર કોણ? પરિવારમાં મોટા પુત્ર હતા, તેજ પ્રતાપ યાદવ. પરંપરા કહે છે કે મોટા પુત્રને રાજગાદી મળવી જોઈએ, પણ રાજકારણમાં પરંપરાઓ નહીં, ચાલાકીઓ કામ કરે છે. નાના પુત્ર તેજસ્વી યાદવ શિક્ષિત, આધુનિક અને વધુ પ્રેઝન્ટેબલ, તેમને આગળ લાવવામાં આવ્યા, અને આ જ ક્ષણથી વિખવાદનો પાયો નખાયો. નાનો વીર મોટું ધીર, પણ આ કહેવત અહીં ઊંધી પડી. તેજ પ્રતાપ ક્યારેક ધાર્મિક વેશમાં દેખાયા, ક્યારેક પોતાનો પક્ષ બનાવીને લડતા દેખાયા. તેઓ પોતાના અસ્તિત્વને સાબિત કરવાની લડાઈ લડતા દેખાયા, પણ મિત્રો હાર્યા. તેમને પરિવારમાંથી જ બહાર કાઢી દેવામાં આવ્યા, પરિવારમાંથી જ દૂર કરી દેવામાં આવ્યા. પરંતુ વચ્ચે એક ઘટના બની જેને આખા દેશને હચમચાવી દીધો. 2022 લાલુ પ્રસાદ યાદવ ગંભીર બીમારીથી લડી રહ્યા હતા. કિડની ફેલ થઈ ગઈ હતી. આખો પરિવાર અને તમામ પુત્રો અને પુત્રીઓ ચિંતિત હતા, પણ આગળ આવવાની હિંમત કોઈએ ન બતાવી. અને ત્યારે રોહિણી આચાર્ય આગળ આવી. પોતાના પતિને, પોતાના 3 બાળકોને પાછળ છોડીને તેમણે નિર્ણય કર્યો કે મારા ભગવાન રૂપી પિતાને હું બચાવીશ, અને એમને પોતાની કિડની દાન કરી. આ માત્ર અંગદાન નહોતું, આ હતો પિતૃભક્તિનો એક પ્રતીક. આ હતી એક પુત્રીનું સર્વોચ્ચ કુરબાની પિતા માટેની. પણ આજે તે જ કિડનીને ખોટું ભરું કહેવામાં આવે છે. આજે તે જ બલિદાનની મજાક ઉડાડવામાં આવે છે, અને આજે તે પુત્રી રડી રહી છે. જેમ જેમ તેજસ્વીનું રાજકીય વર્તુળ મજબૂત બનતું ગયું, તેમ તેમ 2 નામ ઉભરી આવ્યા, સંજય યાદવ અને રમીજ ખાન.
સંજય યાદવ આરજેડીના રાજ્યસભાના સાંસદ, હરિયાણાના તેજસ્વીના સૌથી નજીકના સલાહકાર, રમીજ ખાન ઉત્તર પ્રદેશના તેજસ્વીના જૂના મિત્ર, આ બંને લોકોએ ધીમે ધીમે રોહિણીને રાજકારણની સ્પર્ધામાંથી દૂર કરવા માટે અનેક ખેલ શરૂ કર્યા. રોહિણીનું વધેલું કદ, તેમની લોકપ્રિયતા, આ બધું આ સત્તાના કેન્દ્રોની આંખમાં કનાની જેમ ખૂંચાવા લાગ્યું. અને પછી વિસ્ફોટ થયો. 15 નવેમ્બર 2025 બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા. આરજેડી માટે આ હતો એક કાળો દિવસ. પરિણામ એનડીએ 204 બેઠકો, આરજેડીને મળી માત્ર 25 બેઠકો. આ હતી કરુણ હાર. આ હતો સત્તાના સપનાનું ભયંકર પતન. હાર્યા પછી હારનું ઠીકડું ફોડવાનો સમય આવ્યો અને ત્યારે રોહિણી આચાર્ય પર આંગળી ઉઠાવવામાં આવી. જે પુત્રીએ પિતાને જીવનદાન આપ્યું, આજે તેને કહેવામાં આવ્યું તારા લીધે અમે હાર્યા અને હારનું કારણ તું છે. અને ત્યારે રોહિણીએ સિંહણની જેમ ગર્જના કરી. 15 નવેમ્બર સાંજના સમયે રોહિણીએ એક્સ પર લખ્યું, હું રાજકારણ છોડી રહ્યું છું અને મારા પરિવારનો ત્યાગ કરી રહ્યું છું. સંજય યાદવ અને રમીજે મને આમ કરવાનું કહ્યું અને હું બધો દોષ મારા માથે લઈ રહ્યું છું. પણ મિત્રો, આ તો શરૂઆત હતી. 16 નવેમ્બર સવારે રોહિણીએ પટના એરપોર્ટ પર પત્રકારો સામે ખુલાસો કર્યો. કાલે એક પુત્રીનું, એક બહેનનું અને એક પરિણીત સ્ત્રીનું, એક માતાનું અપમાન કરવામાં આવ્યું. મારા પર ગંદી ગાળો વરસાવવામાં આવી. મારા પર ચપ્પલ મારવા માટે હાથ ઉઠાવવામાં આવ્યો. અને આ બધું આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના ઘરે થયું. રિપોર્ટ્સ કહે છે કે તે તેજસ્વી યાદવે પોતાની જ બહેન પર આરોપ લગાવ્યા. તારા કારણે અમે ચૂંટણી હાર્યા. રોહિણીના શબ્દોમાં કહું તો રોહિણીને હાર પછી ખોટું ભલું કહેવામાં આવ્યું. એના માટે પોતાની ગંદી કિડની સુધીના શબ્દો બોલવામાં આવ્યા. એના માટે કરોડો રૂપિયા લીધા, એ પણ બોલવામાં આવ્યું. અને ત્યારે રોહિણી આચાર્ય કહે છે કે મેં એક મોટી ભૂલ કરી. મેં મારા પોતાના પરિવારનો, મારા 3 બાળકોનો વિચાર નહોતો કર્યો. મારા પતિની કે સાસુ સસરાની પરવાનગી નહોતી લીધી અને મેં કિડની દાન કરી હતી. મારા ભગવાન રૂપી પિતાને બચાવવા માટે મેં જે કર્યું હતું એ આજે મને ખોટું ભલું કહેવામાં આવે છે. અને પછી સૌથી હૃદય વિદારક શબ્દો, તમારામાંથી કોઈ પણ મારી જેવી ભૂલ ક્યારેય ન કરશો. કોઈ ઘરમાં રોહિણી જેવી દીકરી ન થાય, એવા ભાવનાત્મક શબ્દો કહ્યા. રોહિણીએ માત્ર પોતે જ પરિવાર છોડ્યો નહીં. 16 નવેમ્બર સાંજે વધુ 3 પુત્રીઓ, રાગિણી યાદવ, ચંદા યાદવ અને રાજલક્ષ્મી, તેમના બાળકો સાથે પટનાનું રેસિડેન્શિયલ છોડીને દિલ્હી જવા નીકળી ગઈ. લાલુ પરિવારનું પટના રેસિડેન્સ, જે દાયકાઓથી લાલુ સામ્રાજ્યનું કેન્દ્ર હતું, આજે લગભગ ખાલી પડી ગયું. માત્ર રાબડી દેવી અને લાલુ પ્રસાદ રહી ગયા, રડતા, લાચાર અને વિખેરાયેલા. પણ મિત્રો, જે તેજ પ્રતાપને પરિવારમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, તેઓ પણ આગળ આવ્યા. તેમને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, જે મારી સાથે થયું એ સહન મેં કરી લીધું, પણ મારી બહેન સાથે જે થયું એ કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય તેમ નથી. મારી બહેનનું અપમાન બરદાશ્ત નહીં કરું. બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ કહે છે કે રોહિણી આચાર્યએ પોતાના પિતાનું જીવનદાન આપ્યું હતું, પણ જે તેમનું અપમાન કરવામાં આવ્યું અને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા એ દુર્ભાગ્યપૂર્ણ છે. હું આદરણીય લાલુજી અને રાબડી દેવીને વિનંતી કરું છું કે આ બધા પર ધ્યાન આપે અને સમસ્યાનું સમાધાન શોધે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન કહે છે કે ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદ હોય, પણ લાલુ પ્રસાદ પરિવાર અને મારા પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પરિવાર સમસ્યાનો સત્વરે ઉકેલ નીકાળે. આ વિવાદે આરજેડી અને તેજસ્વી યાદવને ગંભીર રાજકીય નુકસાન પહોંચાડ્યું છે. મિત્રો, સૌથી પ્રથમ, એક, મહિલા મતદારો પર અસર. જે પાર્ટી સામાજિક ન્યાય અને સન્માનની વાત કરે છે, તે પાર્ટી એક મહિલાનું આ રીતે અપમાન કેવી રીતના કરી શકે? 2, યાદવ સમાજમાં અસંતોષ. યાદવ સમુદાય, જે આરજેડીનો મુખ્યત્વે આધાર છે, તેઓ આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કરે છે. 3, નેતૃત્વ પર સવાલ. જે તેજસ્વી યાદવ પરિવારને એક રાખી નથી શકતા, તો તેઓ રાજ્યનું સંચાલન કેવી રીતના કરશે? 4, સલાહકારોનું નિયંત્રણ. સંજય યાદવ અને રમીજ જેવા બહારના લોકોનો વધતો પ્રભાવ પાર્ટીના જૂના કાર્યકરોમાં અસંતોષ પેદા કરી રહ્યો છે. અને મિત્રો, આ આખા વિવાદમાં એક વ્યક્તિ સંપૂર્ણપણે મૌન છે, લાલુ પ્રસાદ યાદવ. જે વ્યક્તિએ બિહારના રાજકારણને અવાજ આપ્યો, આજે પોતાના જ ઘરમાં પોતાની જ પુત્રીના અપમાન પર મૌન છે. શું તેઓ નબળા પડી ગયા છે? શું તેઓ લાચાર બની ગયા છે? કે તેઓ સત્તાની લાલસામાં આંધળા થઈ ગયા છે? પરંતુ મિત્રો, એક વાત સ્પષ્ટ છે, જો લાલુજી હસ્તક્ષેપ ન કરે તો આ પરિવાર કાયમ માટે વિખેરાઈ જશે. રાબડી દેવી એક માતા રડી રહી છે. તેમની પુત્રીઓ એક પછી એક ઘર છોડીને જઈ રહી છે. તેમના પુત્રો વચ્ચે સત્તાની લડાઈ ચાલી રહી છે અને તેઓ લાચાર છે. આ વિવાદનું એકમાત્ર સમાધાન આ છે કે લાલુજી સક્રિય હસ્તક્ષેપ કરે
અને એક પિતા તરીકે, પક્ષ પ્રમુખ તરીકે આગળ આવવું પડશે અને રોહિણી અને ભાઈઓ વચ્ચેનો મતભેદનું સમાધાન કરવું પડશે. અને બીજું, સંજય યાદવ અને રમીજને થોડા અંશે દૂર કરવા. જે બહારના લોકો પરિવાર તોડી રહ્યા છે તેમને તાત્કાલિક અસરથી પાર્ટીથી દૂર કરવા પડશે. 3, તેજસ્વીનું જાહેર માફીનામું. તેજસ્વી યાદવે સાર્વજનિક રીતે પોતાની બહેન સામે માફી માંગવી પડશે. અને 4, પારિવારિક સમાધાન. પરંતુ શું આવું શક્ય છે? જ્યાં સત્તાનો નશો ચડ્યો હોય ત્યાં સંબંધો ગૌણ બની જાય છે મિત્રો. અને મિત્રો, આ કહાનીમાંથી આપણને શું શીખ મળે છે? સત્તાનું કેન્દ્રીયકરણ ઘાતક છે. લાલુજીની ગેરહાજરીમાં તેજસ્વી અને તેમના સલાહકારોએ સત્તા પર સંપૂર્ણ કબજો જમાવ્યો. આવું કેન્દ્રીયકરણ કોઈ પણ પક્ષ માટે, કોઈ પણ પરિવાર માટે ખતરનાક છે. બલિદાનનું સન્માન અક્ષમ્ય છે. રોહિણીએ જે કર્યું, કિડની દાન, માત્ર તબીબી પ્રક્રિયા નથી, એ હતું જીવતદાન, એ હતું સર્વોચ્ચ બલિદાન. અને એ બલિદાનનું અપમાન કરવું એ માનવતાને ધિક્કાર છે. પરિવારનું મૂલ્ય સત્તા કરતાં મોટું છે. રાજકારણમાં ટિકિટ આવે ને જાય, ચૂંટણી હરાય જીતાય, પરંતુ પરિવાર એ તો જીવનનો આધાર છે. જે નેતા પરિવારને નથી સાચવી શકતા તે જનતાનું શું સાચવશે? બહારના સલાહકારોનો પ્રભાવ ખતરનાક છે. સંજય યાદવ અને રમીજ જેવા લોકો જેમને પરિવાર સાથે કોઈ લોહીનો સંબંધ નથી, તેઓ માત્ર પોતાના હિતો માટે કામ કરતા હોય છે અને તેઓ પરિવારને વિખરવામાં કોઈ સંકોચ અનુભવતા નથી મિત્રો. લાલુ પ્રસાદ યાદવ જેમને ગરીબાઈમાંથી ઉઠીને આટલો મોટો સામ્રાજ્ય ઊભું કર્યું, આજે તે જ સામ્રાજ્ય તેમના જ સંતાનોનો અહંકાર અને સત્તાની લાલસાને કારણે તૂટી પડવાની અણી પર છે. પરંતુ આ કહાનીમાં એક નાયિકા છે, રોહિણી આચાર્ય, જેમને પોતાના આત્મસન્માન માટે લડત લડી, જેમને પરિવાર છોડવાની કઠિન નિર્ણય લીધો, જેમને બતાવ્યું કે મહિલાઓ હવે ચૂપ રહેવા માટે તૈયાર નથી. રોહિણીનો આ નિર્ણય એ માત્ર એક વ્યક્તિગત નિર્ણય નથી, એ છે એક સંદેશ ભારતની દરેક મહિલા માટે જે અપમાન સહન કરી રહી છે. મિત્રો, આત્મસન્માન કરતાં કોઈ સંબંધ મોટો નથી અને સત્તા કરતાં સન્માન મોટું છે. કહાની અહીં પૂરી નથી થતી મિત્રો. લાલુ પરિવારનું ભવિષ્ય શું છે? શું આ પરિવાર ફરીથી એક થશે? શું રોહિણી પાછી આવશે? શું લાલુજી હસ્તક્ષેપ કરશે કે નહીં? આ બધા જ સવાલોનો જવાબ સમય આપશે. પરંતુ એક વાત નિશ્ચિત છે, જે ઘર પ્રેમની બુનિયાદ પર બન્યું હોય તે સત્તાના તોફાનમાં ટકી શકે, પણ જે ઘર સત્તાની બુનિયાદ પર બન્યું હોય તે પ્રેમના અભાવે તૂટી જાય. લાલુ પરિવાર આજે આ જ ચોરસ્તે ઊભો છે. દોસ્તો, આ હતી લાલુ પરિવારની કહાની. એક એવા પરિવારની જે બિહારના રાજકારણનું પર્યાય બની ગયો, પરંતુ આજે એ જ પરિવાર સત્તાના જંગમાં ખપી ગયો, વિખેરાઈ ગયો. આ કહાની આપણને શીખવે છે કે સત્તા કરતા સંબંધ મોટા છે, બલિદાનનું સન્માન કરવું જોઈએ, મહિલાનું અપમાન અક્ષમ્ય છે અને પરિવારની કિંમત સત્તા કરતાં મોટી હોવી જોઈએ. પરંતુ આ કહાનીનો અંત સત્તાના વંશમાં નથી, એક સ્ત્રીના પગલામાં છે. રોહિણી આચાર્ય જે ઘર માટે કિડની આપી, એ જ ઘર એક દિવસ તેના હૃદયને કાપી નાખ્યું. તો મિત્રો, તેને રસ્તો પસંદ કર્યો, પરિવાર નહીં, પ્રતિશોધ નહીં, પરંતુ આત્મસન્માન. તો મિત્રો, આ હતું લાલુ પરિવાર ફેમિલીનું સંપૂર્ણ વિશ્લેષણ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.